મારી માં તારા આશીર્વાદ જોઈએ. મારો બેટો ભાજ્યો મળ્યો છે તે આખો દાડો ખાતા ને પોણી નખાય કરે. એક તો પૈસા તોય લાવવાના, એક તો બસ કેવું છે શેઠ ખાતર લાવો, શેઠ પોણી વાળાવો, શેઠ દવા લાવો, શેઠ પૈસા તોય લાવો. શેઠને ખબર છે થોડી દાડી શેઠ મજૂરી કરવા જાય, પૈસા નથી લાવે તે. તું ક્યાંથી આવ્યો? તમે આયા થી અમે આયા. હું કોઈ કહેતો તો હું કીધું તું? હા બોલો. માપનું ખાતર ને દવા નાખવા રાખો, પૈસા ઢગલો જાય. ખાડા પાડે તમે એટલે હું મારા ઘરમાં નાખું? એટલે ઘરમાં નહીં, ક્ષેત્રો માપનું નાખવાનું રાખો. અને ખેતર તમારો કે મારો? ક્ષેત્ર તો મારો પણ માપનું નાખવાનું, પૈસા થાય વધારે. એટલે સારું થાય તમારું થાય મારું થાય? એ તો સારું તો ભગવાન હાલ છે, ખાતર પણ નાખે સારું ન થાય. બધા હું લેવા મૂજી વેળા કરો આટલું બધું? જો મુજી વેળા કરું તાર પર મારે લોકો રૂપિયો વાપરતો નહીં હોય. પણ અંગત તો બધીને તમે નહીં લઈ જવાના સિદ્ધપુર? એ તો મારા બાપાએ વેચીને જાય, કોઈ મારા વાપર નહીં કરવાનું. તમે વેચીને જાઓ તાણ. હા કરો હો. મારા છોકરા નહીં જોવા ચેડી હારે બધી વાત દાદો તમે મને હાલજો ખાતર આપજો, પેલા ઘઉં પાણી વાળા. ચેલું જોવા ખાતર? બેઠેલી ખાતર આવે તો નાખી દો ત્રણ વીઘોમ. ચેલા બોલે ફેટી બોલે? અલ્યા બેઠેલી બે ઠેલી ખાતર નખાતું છે 3 વીઘોમાં. અલ્યા બે ઠેલી તો બહુ આખું વરસ ચાલુ ખાતર. બેઠેલી ના નાખામ તો વીઘામ એક ઠેલી એટલે ત્રણ વીઘામ 3 ઠેલી જોવો. બે ઠેલી તો હું આખું ઘઉં પાકે વાવણ પાવ તો બે ઠેલી ચાલવું. તું એક પોણીમાં બે ઠેલી નાખવાની વાત કરી. તેમાં જ આપડે હાહાના મૂછા જેવા ઘઉં થાય તમારા. એક ઠેલી નહીં મળે, અડધી ઠેલી નહીં મળે. એક ડોલ ખાતર મળશે ને 3 વીઘોમાં પોકવાનું તારે. અરે એક ડોલ ખાતર ના ચાલે યાર, તમારે સસ્તી જ્યું. અલ્યા પેલો ભાજ્યો તો 1 કિલો ના આખા 2 વીઘોમાં ચલાવતો હતો. તું તમ ના ચાલ તારે? આલો ના તો બચાવ ચલવત ને તારું. આ તારનો પૈસા વપરાય કરી બેંકોમાં ખાડા પડવા મળ્યા. તે ખાડા પડી તે ના પડે? ચાર વાળી રાતે મરચું રોટલો ખાઈ એક ટાઈમ તો વધતા નહીં એના માટે તમે. તે ખાતા ચીરો મગ કોણ ના પાડા બનાવી. જીનો ભાવ અભળ્યો 600 રૂપિયા કિલો જી છે. પણ તમે મજૂરી હુલ્યા કરો એમ કેજો. આ ખેતર બેટા તું ખેતર મારું છે ને, હું કેટલું નાખવાનું, હું કેટલું કરવાનું, મજૂરી કરવાની. મારા તમે આલો ને એટલું જ નખું હોય. પાકું પાકે ના પાકું કોઈ નહીં. હું તો આ ભાગનું લઈ અને છૂટો બરાબર ઊંડવર વાવી કરી જિંદગીમાં તારી જમીન હું વાવે ને. એ તો પોરે તમે બીજો ભાજ્યો લાવીને તું ઘેર આવીને ખાય તમે હોત નહીં લઈ જજે. પાછું હોત ના આવવાનું મારે? ઓ અત્યારે હું ઘેર નહીં નવરો. તમે તો મોટા બિઝનેસમેન કરે ને પાછા. આમ તો પાછા હી તો ભૂલકણિયા પાછા ને હી ચીક્કુ મારવાડી. મનાવા અંગા તંગા દવા દે અને ઘેર ખાતર લઈને આવું પાછળ બીજું કોમ. અલ્યા તું તો ચેક આવે લે. તમારા વાદરા વટમ કૂદો. તું બિવરામો કરી તાર તું એ. પણ હું બીવડા તાર ચેડી હાલ તો ચેતામાં હતો કે મારે ખાતર દોબો હરખો કરવો એમ. આ પોણી વાળા એટલે ખાતર લેવા આવ્યો. તો પોણી તો કાલ વાળા હજુ તો. પોણી આજ વાળા. હાલ તું કે તું કાલ પોણી વાત માં ખાતર આલજો. અરે એમ કીધું તું કાલે પોણી આજ વાળા તે ખાતર આવજો એમ કીધું તું. તે આલુ ખાતર તમે ઘેર આવો ડોસી કોક કે બાપ ભૂલી જો અમે પાછા લોભ્યા એટલે. હા ઉપર ખાતર લેતા હું બે વખત. આ બેઠો મારો શેઠિયો ને લોભ્યો ખાતર માજે. તમે જો ખાલી ખાતર આલે હમણાં પૈસા તો એવો મુજી વેળા કરે ને આવ્યો. આ એ બીજા જણામાં બમ્ફરો થા ઠીકરો કરી છે વાય રાખજો. લે મંગા આવ વાલી ચકલા દ્વારા નાખી દે બોલ. ખાતર છે આ ખાતર આલ્યો? અલ્યા ખાતર નહીં તારું સાજો. આ ખાતર નહીં. આ પણ ખાતર આટલું હોય તો કેટલું જોવા તારે? એટલે ખાવું છે તારે? આ ચઢવા નાખવાનું હો? ના ના ઘઉં નાખવાનું હો. અરે શેઠ આટલું ખાતર ઘઉં ના નાખાય? તમે ખબર પડે છો કદાચ ખેતી કરી નહીં કરી તમે? અમે તાનું કરીએ તાની ખેતી નહીં લેવું તાન ફજેતી હરી ફજેતી તાણ એ એટલું ખાતર નાખવાનું બીજું બધી વાત કરે. આટલું ખાતર કોઈ ભાઈ ના નાખાય યાર. આટલું ખાતર ચોકન પકવાડું મારા. એક એક ઘઉં નાખવાનું ઘઉં દોકર લે. નશાવજો જો હું તો હેડ્યો વાત કરો તે. તો ખાતર પૈસા કેટલા થાય ખબર હે? પૈસા હોય નહીં. તે તો ઘઉં હારા પકવા તો પૈસા હતા તાન. તું ખાતર લેતા રહ્યું પછી હું આટલું ખાતર લેવું. ખાતર આવે બીજું ખાતર નહીં. આટલા ખાતર હું ધૂપ કરું હું? હાથી રોકડામાં ધૂપ કરી દેજે. એ તો કઈ નહીં માતાજી બિહાર એક ધૂપ કરવાનો હોય. એટલું જ ખાતર વધારે ખાતર ના નાખાય ને ઘઉં હુકાઈ દે ભાઈ. સારું તાન નસીને આટલું ખાતર. અને તમારું ફોન કેમ લાગતો નહીં? ફોન ના લાગે. કેમ? બેલેન્સ જ નહીં. અમે લુખર છે હોય તને તારામાં બેલેન્સ નહીં તો મોબાઈલમાં થતી હોય.
તે ઘરમાં તાજ બેલેન્સ પૈસા તાર તો 390 રૂપિયા 350 રૂપિયા બેલેન્સ ના થઈ તારે ખબર છે ને તે ઘરમાં ઘણા પડે તિજોરી. એ તો વાપરવા નહીં મારા બાપાએ પૂછેલા છે વાપરી દેવાના મારે નાના સાથે વધીને જજે વાપરાવ કા પડી તમારે તો. કાન એ કોકને કોમ આવે તો મને બેલેન્સ કરાવો માર મોય અને માર કોમ હું આઈને કઈ જઈએ ચંદન સારું હો. તાન વળી આટલું ખાતર તો ઓછું પડે આટલું ખાતર તો હું 10 વીઘોમ નાખું એને તો ખબર છે આ 2 વીઘોમ ખાતર નાખવાનું તો મારા બેટા ઓછું પડે આ ભાગ્યો ને મારું ઘર વેચાય જપશે આલ્યો આ મારો રૂપિયા છે આ આજે ખાતર આલ્યો હવે કહેવત નહીં પેલા રૂપિયાનો ધન ધૂતારો થાય એટલે વના ધૂતારો બને મારે બધું ધન થઈ જવું પછી હવે આ શેઠિયા ખાતર આલ્યો ને પાણી એમ લખવું નહીં સીધું દોમાં ઢગલ્યો કરી દેવી તે બધું પીતું પીતું જાય. ઓહો મંગાઈ બહુ જુઓ તો જ્યાં કહું હા ખેતરમાં ગયો તો ક્ષેત્રમાં ઊંધા મળ્યા એટલે હું કે પેલા એડા જોવા ગયો તો ઓહો ઈંડા જોવા જતા એમ. અને તમે તો રિહેન હેડે આ બસ્કુ લઈને પાછા ઓમ આવડા તારે મને લાગે આ ચશ્મા આવ્યા ત્યાં હપુચું દેખાતું બંધ થઈ ગયું કું ચમ આ બસ્તુ હે એટલે તમને આવી દીધું હું હતા એટલે આ પેલા આ જો ના હું નવાનો કન્યો હા. મારો શેઠિયો તમારો શેઠ ઓહો હા ઓળશે ઓળશે યાર નરક મને જગ્યા નહીં મળે આ એને ખાતર આ 3 વીઘા ઘઉં ખાતર નાખવા લીધું જોજે અને આટલું 3 વીઘમ આ 3 વીઘમ નાખવાનું એટલે આટલું તો હું કે એક અડધા પાડીએ નાખું અલ્યા મને કે આટલું ખાતર લઈ જજે અંડો કરો કે ધૂપ આલજે એટલે એ તો કે માતાજી બિહારે તે ધૂપ આલું હા શેઠને જેવો ખબર હોય કે હોની નોટ જાય ને તો જવા દે અને પણ રૂપિયા ના જાવ જો ઘઉં બગડવા ને તો બગડે પણ ખાતર ના જવું જોવા કશો હતો નહીં પણ એવું ખબર પડશે કે ભાજ્યો ચેવો મળ્યો હા એ તો એને ખબર પડી જાય ને તમે તો હેડે આવીને કહો આ ઘેર જવો હવે ત્યાં જઈને એવું કોમ કરશો બીજું કોમ કર્યું કે છોકરાને પેલું પોણી છોડવાનું કીધું તું કોમ ચાલુ હોય તો પોણી નહીં છોડતો બોલજો ચોકમાં ના. લગન બગાની એ નહીં યાર મારા ઘેર પેલો હોજ ને બનાવે નહીં ઓવા ઈ એવું એમ તો વધમાં પાણીમાં ડૂમચી ખાતા ના પાછા ના, ના. મરી જાઓ કોઈ બચાવવા નહીં આવે ના ના માર તો માર કોમ હ હો અને મરી જાઓ તો સાંભળે મારે મારો હમ મરો કઈ તમે તમારો છેટીઓ કંજૂસ છે, અમે કોઈ એવા કંજૂસ નહીં. કમ્પ્લેટ લાઈન ચેક કરતો કરતો જો બધા દૂધ બદલી આમ બસ હોવાથી ખાતર નાખું. ઓ કાકા હા ભરે જો શું હતું આ ગોમ છે ઓમ હારું એમ ગોમ તો તને કેવું દેખાય ગોમ ના એટલે હું પહેલા વાર કોઈ એકડ્યો આવ્યો છું અને હું અમે એક ટ્રસ્ટ ચલાવીએ બરોબર હાલો ટ્રસ્ટ અનાથ બાળકો હોય ને હા એમને કપડાનું ખાવા પીવાનું બધું એના રહેવાનું એ બધી સુવિધાઓ અમે એ પૂરી પાડીએ. એટલે એમને અનાથ બાળકોનું આ સુવિધા બધી પૂરી પાડે કે લૂંટવાના ધંધા તો નહીં કરે ને તમે અરે ના ના કાકા જોઈ લો અરે ચોપડો જોઈ લો લો ભાઈ એ ચોપડા તો હોય અત્યારે હું સાપ કોનો ઘરે બનાવે તે સાપી દીધો ચોપડા હા તો બરાબર એ ના ના એ કહેવત ને સ્થાયી જગ્યા હોય ને એનો કોઈ વધો ના આવે. હા ના એવું કાકા હોય ને તમે એ આવીને વિઝિટ કરી જજો. ના ના વિઝિટ કરવાને એટલે આપણે 500 ફોન કરવા જેનો ચેકિંગ દોડવાના છે આ ફોન કરવા હું લે તમારે મારે ચેકિંગ કરવી પડે. હા એટલે હું પૂછતો કે ગોમ હારું હોય ગોમ સારું એકદમ માયાળું ગોમ છે ને તમારા ગામમાં તમારે જે જોશે બધું મળી રહે. હા તો લ્યો માયાળું ગોમાં તો શરૂઆત તમારાથી જ કરીએ લો. એટલે આ તો પૈસા હે ને હવે હું લે તારા નસીબના હોય પછી 500 રૂપિયા પડ્યા છે. હારું લે. બોલો તમારું નામ બોલો. મારું નામ લખી દો મંગાઈ. બરાબર હા તમારા ગામમાં જો શાંતિથી કમ્પ્લીટ ફરો બરાબર ગામમાં કમ્પ્લીટ માયારું છે ને તમને બધું તમારું મારે જે ગાડી ના બધું કમ થઈ જાય બરાબર. ગોમમાં વ્યવસ્થિત માણસો કરે ને? ગામમાં બધા વ્યવસ્થિત મળે જો અમારે એક શેઠ છે હા એ તમે આમ પૈસો મેચીને પૈસા આવશે તમને. એવું હોય હા પૈસા વાળો માણસ છે યાર અને ઘણું એના પાતો જમીન જાગીર બધું એ અને તમે ધરીને પૈસા આવશે. એવું તમે હોય. તમારું નામ લેજો કે મંગાઈ મેકલાય હો. હારું હેડ તો અમે રસ્તો હતો એ કરી દો. આ વખતે તમે રોડ પર જાઓ ને એટલે સીધું નેડિયો આવશે એ સીધા નેડે જ જજો હા. અને ધાબા વાળું ઘર છે એવું હોય. હો હા, જો તમે- તમારા પર ડૂચ બદલા જવું તો ડૂચ બદલીને આવું હું હો. છોકરો મારો શું તનાતન થઈને નીકળી પડ્યો. લુગડા ધોવાને મારે બેસી ગયા પીયો તો શું કરવું? આબુ એ રાખ્યો નહીં લાગતો. કાકા જય માતાજી. હા જય માતાજી કહું. ક્યાંથી આયા અમે પાટણથી આવ્યા છીએ.
અને હું લેવા આવ્યો તે? હવે ફાળો ઉઘરાઈએ. ના ના, આ ક્ષેત્રમાં ધંધા કરશો ને તમે. આ ક્ષેત્રના ધંધા નહીં કાકા, અમે અનાથ બાળકોનું ટ્રસ્ટ ચલાવીએ, એટલે કે એવાના કપડો છે, ખાવાનું છે, રહેવાનું, પીવા બધું ત્યાં અમે એમ કે અમે પૂરું આ રીતે ફાળો ઉઘરાઈને પૂરું નકા કરીએ. તારે તો હરીથી ઉઘરાઈને નીકળી જાય કે અમે આ કરીએ ના કરીએ એમ કે અમારે શું ખબર તમે કરો? ના ના કાકા, એ અમે એવા નહીં કોઈ હાલ કે. બોલો તમે કોઈ લખાવશો લખી દો તાને. કેટલા? તો નતા હાલો પણ હવે તમે બોલ્યા એટલે. અને ચી ગમ પાટણ કીધું જ ખરા. પાટણ એમ ને? હા, તો લખી દો તાને ઢોબા કાકા. સુભા કાકા. કેટલા પૈસા? લખી દો 1100 રૂપિયા. હેલો 1100 રૂપિયા. લો, સારું કહેવો કાકા, તમારે જેવા માણસો હોય ને હા. તો સારું એમ કહો. કાકા અમે અમારા ઘર માટે ને છોકરો માટે લઈ ગયા, એ બધું અમને ખબર પડે કે ગરીબોનું ના લેવાય. હા લે. કાકા કાકા પેલા કોઈક શેઠ રહી પેલું કઉ ઉપર કોઈક નો મમ્મા પેલો ભાઈ કહેતો તો રસ્તા કોંજી કાકા. હા, કોંજી કાકા. કોંજીકાને ઘેર જાઉં ઓવ તે આ બાજુ જો ભાઈ મંદિર આ છે તે ઓમ વળી જાય સીધું ઘર હે કાન. એવું ને ઓવા એ કોક કે શેઠ એ કોક હા એ ભાઈ કહેતો કે હારા લખાવી ભાઈ લખાવશી તમે તાર. એ હારું હેડો હો. લે છોકરો હુકવી ગયા રે મને. આ કોંજીકાને ઘેર ગયા આ હું લોખવાળ હાલશે. 1 રૂપિયો છોકરાને હાલતો નહીં ને કન લખા તો મેં ગયા હે. લોકો રૂપી દે રે મને હવે. ફોન આવ્યો કોકો, તો દુકાન વાળાનો ફોન આવ્યો. તેલ લેવા જો ને છોકરો. હા હા, બોલ લાલા. તેલ ના તેલ હાલ દે. અલે ડબ્બો નહીં, 50 રૂપિયા હાલ, ખાલી 50 રૂપિયાનું. એટલા બધા પૈસા ખર્ચાય નહીં. ડબ્બાના 2500 રૂપિયા થાય, તું 50 રૂપિયાનું તેલ હાલ. અને આખો ડબ્બો લાવ. તેલ કેટલું બગડા મારા? આ સોડી લઈ જાય કોણ લે? લઈ જાય રોડો કરે, ડિસ્ટર્બ કરે વચ્ચે. અરે સોડી રોવા એક બેઠી બેઠી તો લઈ જાય છોકરા, લઈ જાય ને રમવા પેલી બાજુ. અલે ડબ્બા પૈસા નહીં આલું, હું તો તને કહું. તે પૈસા હોત તો તમને બધા હાલ દેવાના, ડબ્બા લઈને ઘરમાં ભરવાના મારા બધા. 50 રૂપિયાનું તેલ હાલ, નકર બીજી દુકાન જાય રહ્યો. 50 રૂપિયાનું તેલ અને 10 રૂપિયાનું મરચું, 10 રૂપિયાનું ખોડ અને 4 રૂપિયાની ચા. કને ચાલશે? અરે જેન ચાલે તારે તો જોવાનું. અમે તો અડધી રકમ ચા પીએ બધો. ઓહ, અને શાક તો ચોપડી ચોપડી ખાઈએ. પૈસા કોઈ બગાડવા નહીં. પૈસા હોય એટલે હું વાપર કરવાના બે હાથે બે હાથે. ઓહ હા, મેલદાન મેં કીધું એટલું ચાલશે, વધારે લાલતો નકર રૂપિયા નહીં મળે વધારાનું તન. એ હા રે, મારા બેટા કે 2 ડબ્બા તેલ મોકલાવ. હા મારું 500 પાટણ. હા